ડભોઈ તાલુકાના ભીલાપુરમાં ઢાંઢર નદી બની ગટર પ્રદૂષિત પાણીથી અબોલ પશુઓની હાલત કફોડી। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઢાંઢર નદી હાલમાં પ્રદૂષણનો ભોગ બની છે। નદીમાં ગટરનું ગંદુ પાણી ભળતા આખી નદી લીલથી છવાઈ ગઈ છે, જેના કારણે ભર ઉનાળે પશુ પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે। ગટરના જોડાણે નદીનું સ્વરૂપ બગાડ્યું છે। ભીલાપુર ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઢાંઢર નદીમાં ઉપરવાસના ગામો કે અન્ય વિસ્તારો દ્વારા ગટરના પાણીના જોડાણો કરી દેવામાં આવ્યા છે અને આ ગેરકાયદેસર જોડાણોના કારણે નદીમાં ચોખ્ખા પાણીના બદલે કાળું અને દુર્ગંધ મારતું ગંદુ પાણી વહી રહ્યું છે। આ ગંદકીના કારણે નદીના પટમાં ચારે તરફ લીલ જામી ગઈ છે, જે પાણીને પીવા લાયક રહેવા દેતી નથી। હાલમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પાણીની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ નદીનું પાણી ઝેરી અને ગંદુ હોવાથી પશુઓ તે પી શકતા નથી। કિનારાના ગામડાઓના પશુપાલકો માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે પશુઓ પાણી પીવડાવવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે। નદીમાં ગટરના પાણી છોડવામાં આવતા જળસ્ત્રોત પ્રદૂષિત થતાં લીલનું સામ્રાજ્ય વધ્યું છે। પ્રદૂષિત પાણી પીવાથી પશુઓમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ સર્જાઈ રહી છે, જેની સામે તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે। એક તરફ સરકાર નદીઓને બચાવવાની વાતો કરે છે, બીજી તરફ ભીલાપુરની ઢાંઢર નદી ગટરમાં ફેરવાઈ રહી છે। જો વહેલી તકે આ ગંદા પાણીનું જોડાણ બંધ નહીં કરવામાં આવે તો પશુધન માટે જીવવું મુશ્કેલ બની જશે।